टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં હવે વાત અમદાવાદની કરીશું કે જ્યાં નિકોલ વિસ્તારમાં ફરી વરસાદી પાણી ભરાયા છે। વરસાદ ચાલુ થતાં જ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। રોડના અણધડ લેવલના કારણે સમસ્યા વધી છે। સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિ છે। રોડ બેટમાં ફેરવાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। પાણીમાંથી પસાર થતા લોકોને વાહનો બંધ પડે છે। અમદાવાદમાં બનાવવામાં આવતા રોડ ના લેવલિંગ યોગ્ય ન હોવાના કારણે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ રહ્યા છે અને મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ રહ્યા છે। નિકોલ વિસ્તારના આ દ્રશ્યો છે કે વરસાદ ચાલુ થતાની સાથે જે ઓવરફ્લો થઈ રહેલા કેટલાય એવા ડ્રેનેજના કનેક્શનો છે, લાઈનો છે કે જે ઓવરફ્લો થઈ રહ્યા છે અને આ જ ઓવરફ્લો થવાના કારણે મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ રહ્યા છે। સાથે જ મુખ્ય માર્ગનું જે લેવલિંગ છે તે એ હદે અણધડ તૈયાર કરાયેલું છે। રોડના લેવલિંગ અણધડ બનાવ્યા છે કે જેના કારણે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જે ઇન્ટરનલ રોડ છે ત્યાંથી કોઈપણ પ્રકારના વાહનો પસાર ન થઈ શકે તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। ટુ વ્હીલર જ્યારે પસાર થતા હોય ત્યારે ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવાની તેમને ફરજ પડી રહી છે। વાહનો બંધ થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સીધી વાત છે કે આ જો યોગ્ય રીતે રોડ તૈયાર કરાતા હોય, યોગ્ય લેવલ બનાવવામાં આવતું હોય તો કદાચ આ પ્રકારની મુશ્કેલી સામાન્ય વરસાદ ચાલુ થતાની સાથે જ વાહન ચાલકોને વેઠવી ન પડે। કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9